ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરિણામ 90% ઉપર આવતા તેની વિપરીત ધોરણ 11માં આર્ટ્સ કોમર્સ વિભાગમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ વિભાગે કોરડામાં 60 વિદ્યાર્થીઓને બેસાડવા માટેની મંજૂરી આપે છે, પરંતુ એ કોરડામાં 80 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી વંચિત રહેવાની ચોંકાવનારી માહિતી મળી છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓ વાલીઓ હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો હતો. શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. ત્યારે ભક્તના હાઈસ્કૂલના આચાર્ય RL વસાવાએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે. ક્રમશઃ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યા છે અને શાળામાં વધુ ઓરડાની મંજૂરી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવે તે માટે લેખિત રજૂઆત કરી દેવામાં આવી છે. નેત્રંગ તાલુકાની અંદર સૌથી મોટી તાલુકાની આ એક સંસ્થા છે શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ. તેની અંદર પણ 255 કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. છતાં પણ આજે છેલ્લા 2 મહિનાથી લોકો એડમિશનો માટે અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે એડમિશનો અહીંયા પૂરતા આપવામાં આવતા નથી અને તમે જોઈ શકો છો કે 10મામાં 12મામાં અને આ નીટની એક્ઝામમાં બધા જ લોકોને પાસ કરી દેવામાં આવેલા છે. જ્યારે કેવી રીતે પાસ થયા છે, કેટલી ચોરીઓ થઈ છે તે પણ કોઈને કોઈ વિદ્યાર્થીઓને મહેનત કરવી પડેલી નથી. જે હોશિયાર લોકો છે તે એક બાજુ રહી ગયા છે. આજે અમે લોકો અહીંયા ત્યારે સંસ્થાને મળવા માટે અમે આવેલા છે, પ્રિન્સિપાલ સાહેબને મળેલા છે, સ્ટાફના તમામ લોકોને મળીને અમે રજૂઆત કરેલી છે કે જે અહીંયા વિદ્યાર્થીઓ 255 વિદ્યાર્થીઓ આ શાળામાં ભણી અને જે લોકો 10મામાંથી 11મા ધોરણમાં પ્રવેશ કરેલો છે એમને તાત્કાલિક ધોરણે એડમિશન આપવામાં આવે અને જે નેત્રંગ ગામના લોકો છે જે બીજી શાળાઓમાં 10મામાંથી 11માં તેમને પણ એડમિશનો મળતા નથી. અમારી મીડિયાના માધ્યમથી આ શાળાના પ્રિન્સિપાલશ્રી અને આ સંસ્થાના તમામ પ્રમુખશ્રીઓ અને તમામ શિક્ષકો દ્વારા DO કચેરીમાં ગાંધીનગર શિક્ષણ અધિકારી સુધી અમારી રજૂઆત છે. તાત્કાલિક ધોરણે આ સંસ્થાની અંદર વર્ગ ફાળવવામાં આવે ત્યાં સુધી મંજૂરીના ધોરણે અહીંયા એડમિશનો ચાલુ રાખીને તમામ લોકોને એડમિશન આપવામાં આવે. એ જવાબદારી આ સંસ્થાની છે, કેવી રીતે એમને ભણાવવા અને ક્યાં બેસાડવા તે અમારી લોકોની માંગ છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે લોકો કોઈ પણ વર્ગ ચાલુ કરવા નહીં દઈએ, કેમ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. બીજી એક વાત છે કે આ શાળાની અંદર આ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ છે, સામે RK વિદ્યાલય છે. 1 થી 5 અને 6 થી 8 સુધી આજે તમે જુઓ આટલો મોટો રાજકોટની અંદર હોનારત થઈ છે. આ શાળાઓની અંદર એક પણ સેફટીના સાધનો નથી. ત્યારે આ નાના નાના બાળકોનું જો કંઈ થશે તો જવાબદાર કોની? આ સંસ્થાની. ત્યારે ત્યાં 1 થી 5માં આજે 4 માળની બિલ્ડિંગ છે, તેની અંદર પણ કોઈ પણ સેફટીના સાધન નથી, કોઈ વ્યવસ્થા નથી. જો આવનારા દિવસોમાં હોનારત થશે તો આ જવાબદારી અહીંના પ્રમુખની, અહીંના સ્ટાફ પર કાયદેસરની એની પર કાર્યવાહી કરાવવામાં આવશે. એમને મેં રજૂઆત કરી કે સાહેબ આપણે ત્યાં ફક્ત 3 વર્ગ છે, ધોરણ 11ના 3 વર્ગ છે. એક વર્ગમાં 60 વિદ્યાર્થી એટલે કે 180 વિદ્યાર્થીને આપણે એડમિશન આપી શકીએ. તો આપણે 180 વત્તા જે 6 બાળકો લેખે આપણે જે DO કચેરીમાં જે એડમિશન લેવાનું છે તે આમ કરીને 198 આપણે એડમિશન આપ્યું. તદુપરાંત જે ગાંધીનગરથી મંજૂરી લેવાની છે એના માટેના બીજા બાળકોને આપણે એડમિશન આપી રહ્યા છે. અત્યાર સુધી આજ દિન સુધી 215 વિદ્યાર્થીઓને મેં એડમિશન આપી દીધું છે. એટલે જેથી જે શાળાના રૂલ્સ છે, સરકારના રૂલ્સ છે એના કરતાં વધારે એડમિશન આપ્યું છે અને હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. આપણે એક જ દિવસે કંઈ 200 બાળકોને એડમિશન આપી શકીએ નહીં સાહેબ. એટલે ક્રમશઃ આપણે મેરિટ યાદીના આધારે આજે 50 બાળકો, બીજા દિવસે 50 બાળકો એમ ક્રમશઃ આપી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ છે એને આપણે એડમિશન આપવાના જ છે. અને નવા વર્ગની મંજૂરી માટે અમારા પ્રમુખ સાહેબે મંજૂરી આપી દીધી છે અને પ્રમુખ સાહેબે કીધું છે કે આપણે નવો વર્ગ માંગવાનો છે. પણ નવા વર્ગના મંજૂરી માટે હજુ ઓનલાઈન પોર્ટલ ચાલુ થયું નથી. એટલે ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે ત્યારે અમે નવો વર્ગની મંજૂરી માંગીશું. પણ હાલ અમે અગ્રિમતાના ધોરણે આ શાળાના વિદ્યાર્થીઓને અમે એડમિશન આપી રહ્યા છીએ. અને આ શાળાનું એડમિશન પૂરું થશે ત્યાર પછી જે આજુબાજુ નેત્રંગ ગામમાં રહેતા હોય અને આજુબાજુની શાળા જે હોય, જો નજીકની શાળા હશે, જો જગ્યા હશે તો અમે એને એડમિશન આપવાનો પ્રયત્ન
કરીશું. એટલે સરકારશ્રીના રૂલ્સ પ્રમાણે અમે હાલમાં 198 એડમિશન તો ઓલરેડી આપી દીધા છે અને બીજા 15 બાળકોને 10 તારીખે મેં બોલાવ્યા છે. એટલે આમ 215 જેટલા બાળકોને મેં આજની તારીખે એડમિશન આપી, જે સરકારના નિયમ કરતાં વધારે જ છે. વિદ્યાર્થીઓ જો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે તમામ પ્રકારના પ્રયત્નો આચાર્ય અને સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવશે. હાજી, અમે એના માટે એડમિશન આપી રહ્યા છીએ અને વધારાનો જે નવો વર્ગ છે એ ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે એટલે તરત વધારાનો વર્ગની મંજૂરી અમે માંગીશું. ઓનલાઈન પોર્ટલ ચાલુ છે, ઓનલાઈન પોર્ટલની મંજૂરી મળે ત્યાર સુધી જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એમને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય મળી શકશે. રાબેતા મુજબ અમે જે 3 ક્લાસ છે એમાં અમે બેસાડીને વ્યવસ્થા કરીને અમારા પ્રાઇવેટ શિક્ષકો રાખીને પણ એમને ભણવાનો અમે પ્રયત્ન કરીશું. પણ વહેલી તકે અમને શાળાને શિક્ષકો મળે એવા પ્રયત્નો સરકારશ્રી દ્વારા થાય એવા અમારી વિનંતી છે.